નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સોમનાથ નજીક મેગા ડિમોલિશનની સાથે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ છે. આજે બીજો દિવસ છે જેમાં જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ અને પોલીસના જવાનો દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાની આ દરમિયાન મીડિયા સાથે ખાસ વાતચીત થઈ. અસામાજિક અને તોફાની તત્વો પર પોલીસની બાજ નજર રહેશે. ગમે ત્યારે પોલીસ આવા તત્વો પર ત્રાટકી શકે છે. લોકોને અફવામાં ન આવવું તેમજ સોશિયલ મીડિયામાં અફવા ન ફેલાવવા માટે તેમણે અનુરોધ કર્યો. વેરાવળ અને પ્રભાસ પાટણ બંનેમાં અમારો બંદોબસ્ત જે છે મજબૂત અને પૂરતા અધિકારીઓ કર્મચારીઓ સાથે ચાલુ છે. આજે અમે અત્યારે સાંજે ફૂટ પેટ્રોલિંગ વેરાવળના વિસ્તારોમાં, પ્રભાસ પાટણના વિસ્તારોમાં પણ કર્યું છે. લોકોને આપના માધ્યમથી મારી અપીલ છે કે કોઈ જ ખોટી અફવાઓમાં ન પડે. સોશિયલ મીડિયામાં કોઈ ખોટી કોમેન્ટ કે ખોટા મેસેજ ફોરવર્ડ ન કરે. અમે ઓલરેડી 8-10 જણાને એ બાબતે ડિટેન કર્યા છે. એની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ અને પોલીસની ટીમો, સાયબર ટીમો બધી એક્ટિવ છે. કંઈ પણ પ્રશ્ન હોય, એ લોકો લો અબાઇન્ડિંગ સિટીઝન છે, એમની સુરક્ષાની જવાબદારી અમારી છે. કોઈને કંઈ પ્રશ્ન હોય, પોલીસને રજૂઆત કરશે, પોલીસ એની સામે કાર્યવાહી કરશે. જે લોકો લો અબાઇન્ડિંગ સિટીઝનમાં નથી આવતા એમને ચોક્કસ ડરવાની જરૂર છે અને અમે એની સામે કડકાઈથી કાર્યવાહી કરશું. સર, 2 દિવસ દરમિયાન પ્રથમ દિવસે જ્યારે કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે અમુક લોકો અવરોધરૂપ બન્યા હતા. કેટલા લોકોને ડિટેન કર્યા, કેટલા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો, શું કાયદાકીય કાર્યવાહી આવી? અમે કુલ 150 કરતાં વધારે લોકોને ડિટેન કર્યા છે અને એમાંથી અમે ટોટલ 80 કરતાં વધારે લોકો સામે ફરજની રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે અને એને ઓફિશિયલી અરેસ્ટ કરી અને જે કાયદેસરની આગળની કાર્યવાહી છે એ ચાલુ છે. એ સિવાય જે લોકો ડિટેન કરેલા હતા એ બધાને એમની બેકગ્રાઉન્ડ જોઈને અને એમને જવા દીધા છે. અમે સતત એમની સાથે જે સોશિયલ લીડર્સ છે, જે સામાજિક આગેવાનો બીજા પણ છે, એ બધા સાથે સંપર્કમાં છીએ અને કોઈ જ લો એન્ડ ઓર્ડરનો પ્રોબ્લેમ નથી. પરિસ્થિતિ સંપૂર્ણપણે કંટ્રોલમાં છે.